રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો 3:30 જેવું થયું છે અને વરસાદના લીધે આપણે ખાતર નાખ્યું હતું પણ પડામાં જાય એવું નથી. એટલે નક્કી તાને કાલી હવે મોરા કત મૂર્તિ પૂરા થઈ ગયા ને તો કાલીને વ્રત રહેવાનું છે. તે આપણે બહારનું ફરાર લાવી ને એટલે એને તેલ સારું ન આવે એટલે ન મજા આવે, માંદા બાંદા પડે અને વારી ઘડીએ માંદી પડી જાય. આળખોર આપણે ઘરે બનાવવાનું બધું. તે જો આપણે હે ને દાણા ઘરના ખોખા હતા, દાણા કપલેટ ખોલી નાખ્યા ને હવે આપણે કરી દીધા શેકવાના ચાલુ. જો આવા દાણા શેકી વાળું પછી ફોતરી ઉતારી મનસાનું બે થઈને ફરાર બનાવી નાખી. ખોખા પાક બનાવો છે અને થોડોક કેવડો બનાવી દેવો. આપણે થોડાક દાણા રાખ્યા. જો હવે ખોખા પાક તો આપણે આ ગમે આ તૈયાર બધું લાયા છે તરવાનું ના હો પોર બધું તૈયાર ખાઈ ખાઈને બહુ જ માંદી પડી હતી, દવાખાને લઈ જવી પડી હતી. એટલે પછી હે ને ઓણ મેં ઘીરે બનાવી દઈએ. આપણે આ બધું ઘરની વસ્તુ સારી હોય ત્યાં કેવું તેલ આવે કાંઈ નહીં. પાતળું તરેલું પાતળું ખાય ને ભૂખા પેટે તરેલું ખાઈને પાણી પીવે એટલે પછી ન આવે. જો આપણે દાણા શેકી જાય ને એટલે વિડીયો બનાવી રહો. પછી આપણે બનાવવાનું છે ખોખા પાક ને ચવાણું. જો દાણા શેકવાનું ચાલુ કરી દીધા સુલે. હું મનસા બેથી બનાવ્યા રહી. હાલો જો દાણા આપણે કમ્પ્લીટ શેકવાય રહ્યા. આવા થોડાક ઠરવા મેક્યા હે, ઠરી જાય ને તો પછી આની સાલ ઉતરે એટલે પછી આ બધી કોથરી ઉતરી જાય ને એટલે ખોખા પાક અસલ મસ્તીનો ધોરો થાય. જો એ ઘડીક મેં કોથરી ધોઈ લેતી ને એમાં જો આ નાખી દીધા દાણા ઠરી જાય ને પછી આપણે ગોરની ગોર આવડી જાય મને આપણે ખાંડની સાણ લઈને પછી બનાવવાનું. જો કે બધા બનાવતા જ હોય. અમે વિડીયો ચાલુ કર્યો પછી કોઈ ખોખા પાક ના બનાવ્યા, પહેલી વાર બનાવી. આવડે બધું આપણને બનાવતા એવું ન આવડે પણ ખોખા પાક પહેલી વાર બનાવીને અમારે મારા બા બનાવી નાખે ને તૈયાર આપણે ખાઈ લઈએ બનાવી. હાલો વિડીયો બનાવો, હમણે બનાવવાનું ચાલુ કરશું. હાલો આપણે સાલ ઉતારી નાખીએ એટલે માપ માપે ઉતરી. જો આવો કોકમાં ના ઉતરી ને રાજુ મિક્સરમાં ઓલા કરવા રે બસ પીઠ થઈ ગયું નહીં. રાજુ કારખાને નથી ગયો, આજ રજા હે. હાલવા દે ને ભાઈ, દાણા આખા પાખા જ કરવાના હો. થોડોક હજી ઘુમડ માપ માપે એટલે સારો લાગે, મીઠો સુવાદ. હાલો આપણે રાજુએ જો ખોખા ધરી દીધા અને આ 1.5 વાટકો થયા મોટા માયલો વાટકો. જો આ 500 ગ્રામનો વાટકો હશે એટલે પછી આપણે ખાંડ 1 વાટકો નાખી એટલે ઘર પણ ઓછું આવે. જેટલા ખોખાના દાણા હોય એટલી ખાંડ રાખો તો જીરો વધારે થઈ જાય એટલે ઓછી રાખી ખાંડ. અને હવે આપણે સાણી લેવા બેસી જાય. આપણે પહેલી વાર બનાવી એટલે 2 પાઉં બનાવી. હું પહેલી વાર કઈ ને હું વારે બનાવું. ખોખા પાક ક્યારે વાર ન બનાવ્યો, મોનથર બનાવ્યો તો પર હાઈટ ને ભૂગવાની બનાવું છું. આપણે એક વાર બનાવ્યો તો ખબર ઘીરે નથી બનાવ્યો આપણે ખબર ખોખા પાક સમજ્યો. હાલો તો જો સાણી આવી જાય ઘડીક વિડીયો બનાવ્યો તમને બતાવશું. સાણી આવે એટલે આમાં કરવું પડે ને ખબર પડી આવે છે સાણી આવી જાય. હલાવવાનું ચાલુ રાખજો, બંધ ન કરતા હલાવવાનું. હાલે હતા ન થાય ને ત્યાં સુધી. હાલો આપણે જો ખોખા પાક બની ગયો, આવી જાઓ ખાવા બધા. સાઈડમાં છોટી ગયો એ સાઈડ નહીં હવરે થાય, હવરે હલાવો હેઠો ન પાડતા. ખોખા પી દે પાણી. એ ના ટાઈમી જાય છે પણ તો નો કે 5 રૂપિયા ઉડાડલું આવું કે હલાવવાનું ચાલુ રાખો. ભાઈ તમે લો ને, એ તમે લ્યો ના ભાઈ આવડી જાય લે હલાવવું પડે મને ખબર છે. કોકમલાનો રે ગાંગડાનો રે. હાલો જો આપણે આવી ખોખા પાક બનાવ્યો પહેલી વાર. આપણે મોનથાળ કપોર બનાવ્યો તો આવું અમને મહિને ખબર નહીં. અમને મહિને ખબર કરી ગયો આવું સારું સારું. હા ખોખા ફોલવા કેટલું ભીડ પડે ખબર છે. 3 દિવસ હું તાર માસી ફૂલતા હતા, કાલ ધીરાભાઈ ફૂલ્યા. એક દી હું ફોલ દે કે એટલા એક તાસ ફરીને પાણી વાળા કરવા તેલ વાળા. હજી આપણે કેવડો બનાવવાનો છે તો ઘડી વિડીયો બનાવો. હાલો જો ફરાળની વસ્તુ મંડ્યા તળવા અને જો પોપટ હાટું ભૂંગળા બનાવ્યા. કેવા સાબુદાણાના હે કેવા હે કેવા મીઠા લાગશે. ઇન પેલા થોડા કરી દઉં કે બા માર ખાવા હે. આપણે ખોખા પાક બનાવી નાખ્યો હવે કેવડો તો બનાવી નાખી થોડોક. પણ આ પોપટને ખાવા હે ને કે સાબુદાણાના થોડાક કરી દઉં ને આ અમથા
તરીને નાખી તને ખાવા હોય ને તો એક પાકીટ લાવી હતી હું જાજા નહીં જો આ પાતળી નાખી દઉં કેવી તરાય ખબર પડી આવે અલે પોપટ બની ગયો તારું થોડીક નાખું પેલા પાતળી બધી ના નાખતી અને આ તેલ સારું હોય આપણે ગમે તેમ કરીને ખાવું તો આપણને વેડે નહીં ને ઓલું તેલ નો સારું આવે એટલે ઓન ન લઈ દીધું ઓર બધું તૈયાર લાવ્યો હતા ને તેરું નહીં ને કઈ ઘીરે તે પછી માંદ પડી હતી વરસ વહી જાય ને પછી દવાખાને લઈ જાય પડી ઘરે બનાવી દેવું બધું અલે પોપટ અમારી કાશી ના હારી ગયા ભૂંગળા બની ગયા દે એટલે ભૂંગળા અહીં ઉઠી રહી એકથી નહીં અને વસ્તુ વાર બધા રહેવા ભૂંગળા દે અહીં દઉં હો ને 5 મિનિટ ખમો હાલે હાલો ભૂંગળા બની જાય હાલો તમે તમારે જો મોરા કરતા સુડી રહેતી હોય તમારી ઘરે ખરાબ બનાવી કોમેન્ટ કરજો અને તૈયાર લાવ્યા હોય તો કોમેન્ટ કરજો જાણ લઈ બનાવે ને તાલી ઘરે બનાવજો તૈયાર ન લેતા હું એક વાર તો આ ટાઢુડું છે ને તૈયાર વસ્તુ ન સારી આવે એટલે આપણે હે ને ધીરે ધીમે તરી દેવું જોઈએ ખોખા દાણા આપણા ઘરના ઓલા કેવા દાણા હોય શું ખબર પડે હાલે 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 પછી આમાં કાંઈ નહીં ખાલી મસાલો થોડું ખાંડ અને હળદર એટલું નાખીને વઘાર કરી નાખવાનું લે હાલે કોનું લાગ્યું થોડી ટાઢી છે હો ટાટી છે ને પણ આ સોમાહાનું આપણે તપી નાખી પણ તડકો જ નથી નીકળે શું ખબર ખુલાય નહીં વાંધો આવે. હાલો જો આપણે ખોખાના દાણા તરવાર્યા અને પતરી હોત તરવારી હવે આમાં ખાલી હળદર મીઠું મરચું અને દરેલી હાકર જો આપણે આમાં દરેલી ખાંડ આમાં આપણે દરેલી હોત નાખીએ અને હવે છોકરાને ખાવા હે પાપડ આપણે હારે કાલ પાપડ પાછી લેતા આવ્યા હતા તો થોડાક કરી દઉં હવે આને પીર્યા કરવામાં તો આમ પાદરું માથે ભેરવી નાખો ને તો હાલે જો હવે આપણે હે ને થોડા પાપડ કરી દઈએ એટલે છોકરાને ખાવાય તો ખાઈ લે અને તમારે બધાને પાપડ ખાવાય તો હાલો એ પાછા મસ્ત અડદના અમારે બધા અડદના પાપડ બહુ ભાવે કલર પીળો કરવાનો હે પણ આ ઉતાર ઓછીમાં ભાદરવીમાં હમે જઈશ બધું હે ઘેરવી જઈશ હાઉ ભેળવે જ ને એ ઓલીને કે તાઈ ફતાઈ જાવ હા એ તો તઈ લાવ હાલે હાલો મીઠું મરચું અને હળદરવાળા કરી નાખીએ આપણે એટલે મસ્ત કેવડો પીરો થઈ જાય અસર જો હું તો આ રીતે પીરો કરું તમે કઈ રીતે પીરો કરો કોમેન્ટ કરજો હવે આમાં પછી આપણે જરાક મસાલો અને ખાંડ દહીંની ઉપર નાખીએ એટલે મસ્ત ફરારી કેમ કે ઉતારવા હાલ જરા સાખી દો ખાંડ બાંધે એટલે હું ખાંડ શાખોમાંથી રેડી દઉં આ તીખું ઉલે ઊનું કેટલું આમ કેમ શાખું બુકડો મારો બીડો કરવો બીડો કરવો જોઈએ એટલી બધી કેમ ખાંડ દળાવી હે એટલી બધી કેમ ખાંડ દળાવી ખાંડ નથી તો હા કર છે છે પાપડ હે ભૂંગળા હે હજી હામો ભૂંગળા ને એવું બધું ફરક હોય તો આપણે બનાવી દઈશું આ અત્યારે આપણે ખાવા માટે બનાવી અને આ નકીતા હાથી એટલે નામ નકીતાનું ખાય બધાને ખાવા હાલો તો આપણે હું પણ તમને બતાવું ના પણ બધું બનાવીને પીડું હે ને જાંબુ આ થોડી ગરમી વધારે થાય પેલા હાથ ધોતે એ હવે જામે લે એટલું તો હા હાલો આમાં જામ તો આવે છે જો આપણે આ બે એક થારી એક તાસ અને એટલું બનાવી નાખ્યું જો ખોખા પાક હાલો આવી જાઓ ખાવા હવે જામી જઈશું જો હવે જામ તો આવે છે અને કલાક અડધી કલાક થાય જામ હા હમણાં ખાજો આપણે કેવડો ટચ કરી દઈએ ખોખા પાક તો જો કે ખાંડ નાખી એટલે ગીરો જ હોય રાજન બાપુ સખાડો દી કે હા હા મને ઊંઘ લાગે શું લેવા આ બી આવો બધા શાક